આપણે કહીએ કે ગ્રેડેડ સજા થઈ ગઈ છે. જો નાનો ગુનો હોય છે, મિસબ્રાન્ડેડ છે, બેચ નંબર લખવાનો રહી ગયો છે, તો એ સીધું એ જે કેસ છે સબસ્ટાન્ડર્ડનો કેસ અથવા મિસબ્રાન્ડેડનો કેસ એ જે તે જિલ્લાના RAC પાસે જાય છે, રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર પાસે. ત્યાં આગળ એ કેસ ચાલે છે અને એ વ્યક્તિને દંડ ભરી અને એ કેસમાંથી મુક્તિ થઈ જાય છે. પણ જો અનસેફ એટલે જ્યારે જે આપણે આજે સેફટીની જ વાત કરીએ છીએ, તો અનસેફના જેટલા પણ કેસીસ છે એમાં એવું પણ બને કે કોઈ એવું કહે કે ભાઈ આ તો ફૂડ સેફ્ટી ઓફિસર લઈ ગયા નમૂનો, બાકી મારા માલથી કોઈને નુકસાન નથી થયું, એટલે નુકસાન થયું એનું સાબિત નથી, પણ એ સાબિત કરવાની જરૂર જ નથી. એ અનસેફ છે એટલે અનસેફ પ્રમાણે એની સજા હોય છે અને એ કેદની સજા 6 મહિનાથી લઈ અને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થાય એવી સેક્શન 59(1), 2 અને 3ની અંદર જોગવાઈ કરેલી છે. ઘણી વખત એવું થાય છે કે એક જગ્યાએથી બાસુદી કોઈ વ્યક્તિએ લીધી અથવા તો લગ્નની અંદર ગયા અને બાસુદી ખાઈ અને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. હવે આ જગ્યાએ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું એટલે અમારી આખી ટીમ જાય, આરોગ્ય વિભાગની આખી ટીમ જાય. આરોગ્ય વિભાગની ટીમ એવું કામ કરે કે લોકોને સાજા કરવા માટે જે મેડિકેશન આપવાનું છે એમને દાખલ કરવા પડે, બોટલ ચડાવવા પડે, એનું કામ કરે. અને ફૂડ સેફ્ટીની જે ટીમ છે એ નમૂનો લેશે. દાખલા તરીકે જે દુકાનમાંથી એ બાસુદી લીધી એને ત્યાં પણ એનું આખું પગેરું શોધવામાં આવે છે. પેલો નમૂનો લેબોરેટરીમાં જાય છે, એમાં બેક્ટેરિયલ કે પેથોલોજીકલ કન્ટામિનેશન મળે એટલે એના ઉપર કેસ થાય અને એ કેસમાં સજા લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અથવા તો છેક સુધીની હોય છે અને 10 લાખથી ઓછો નહીં દંડ એવી સજા હોય છે.